આ પીઝાના બેઝમાં નથી મેંદો, નથી ઘઉંનો લોટ કે નથી રવો, એટલે નુકસાનકારક તો છે જ નહીં, પણ સુપર હેલ્ધી છે. એટલે જો તમે ડાયટિંગ પર હો ને તો પણ આ પીઝા આરામથી ખાઈ શકો. તો મારી ચેનલ પર જો તમે નવા હો તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. એટલે આપણે વિડીયો શરૂ કરીએ. તો આ પીઝાનો બેઝ આપણે ફણગાવેલા કઠોળથી બનાવીશું. તો અહીં મેં લીધા છે ફણગાવેલા મગ અને ચણા, જેને આપણે વડ્ડું કહીએ છીએ, અને વજનમાં એ 500 ગ્રામ છે. તમે આની સાથે બીજા ફણગાવેલા કઠોળ પણ લઈ શકો છો. તો આ ફણગાવેલા કઠોળને આપણે સૌથી પહેલાં સારી રીતે સાફ કરી અને ધોઈ લઈશું, અને ત્યાર પછી મિક્સરમાં એની પેસ્ટ બનાવી લઈશું. મિક્સરમાં પીસતી વખતે થોડા પાણીનો ઉપયોગ કરવાનો, એટલે પીસવામાં સરળતા રહે. આ પ્રકારનું થોડું કરકરવું એવું પીસી લેવાનું, એકદમ લીસું નહીં કરી દેવાનું. બધું એકસાથે ન સમાય તો વારાફરતી કરી દેવાનું, અને ત્યાર પછી બધી પેસ્ટ એક વાસણમાં ટ્રાન્સફર કરી દેવાની. ત્યાર પછી આપણે એમાં 4 મોટી ચમચી ભરીને બેસન ઉમેરીશું. બેસન માત્ર બાઇન્ડિંગ માટે જ ઉમેરીશું, અને બાઇન્ડિંગ માટે તમે રવાનો ઉપયોગ પણ કરી શકો છો. પણ આજે આપણે પીઝા બનાવવામાં કોઈ પણ અનાજનો ઉપયોગ નથી કરવાના, તો આપણે ચણાનો લોટ ઉમેરીશું. અને બેસન ઉમેર્યા પછી બધું સરસ રીતે મિક્સ કરી લઈશું, એટલે બેસન એમાં સરસ રીતે સેટ થઈ જાય. અને ત્યાર પછી આપણે એમાં મસાલા કરીશું. મસાલામાં ઉમેરીશું 2 નાની ચમચી ભરીને ઓરેગાનો, અથવા તો મિક્સ હર્બ્સ તમારી પાસે જે પણ હોય એ ઉમેરી શકો. 1 નાની ચમચી ભરીને ઉમેરીશું તીખું લાલ મરચું, અને 1 ચમચી ઉમેરીશું કાળા મરીનો પાવડર. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું. મેં અહીં 1 ચમચી મીઠું ઉમેર્યું છે, પણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું ઘટતું કરી શકો છો. અને ફરી બધું સરસ રીતે મિક્સ કરી દેવાનું. અને બેટર વધારે ઘટ લાગે તો થોડું પાણી ઉમેરવાનું, અને પાણી ચમચીથી લેવાનું, એટલે વધારે ન પડી જાય. વધારે ઢીલું પણ નહીં અને વધારે કઠણ પણ નહીં, એવી આ પ્રકારની કન્સિસ્ટન્સી આપણે રાખવાની રહેશે. હવે આપણે એમાં ઝીણું સુધારેલું સૂકું લસણ ઉમેરીશું. અહીં મેં 10 થી 12 કળી લસણની લઈ અને એને ઝીણી સુધારી લીધી છે, અને એ એમાં ઉમેરી છે. પણ જો તમે લસણ ન જ ખાતા હો તો નહીં ઉમેરવાનું. અને લસણના બદલે તમે આદુ અને મરચાંની પેસ્ટ પણ લઈ શકો છો, અથવા તો ઝીણા સુધારેલા આદુ મરચાં પણ લઈ શકો છો. હવે છેલ્લે 5 ચમચી ખાવાનો સોડા ઉમેરીને બધું સરસ રીતે ફરીથી મિક્સ કરી લઈશું. તો આપણું પીઝાના બેઝ માટેનું ખીરું તૈયાર છે. હવે અહીં મેં એક નોનસ્ટિક તવી લઈ લીધી છે, અને એના ઉપર અડધી ચમચી ઘી ફેરવી દીધું છે. ઘીના બદલે તમે બટર પણ લઈ શકો છો. બટરથી પણ એનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. અને તેલ પણ લઈ શકો છો. હવે એક મોટો ચમચો ભરીને બેટર એના ઉપર ફેલાવી દઈશું, અને ચમચા વડે એને થાય એટલું પહોળું કરી દઈશું. બહુ પાતળું નહીં કરવાનું, પીઝાના બેઝ જેટલું જાડું રાખવાનું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની, ફરતેથી એની ધાર સરખી કરી દેવાની, અને ધીમી આંચ પર એને થવા દેવાનું. 3-1 મિનિટ થાય અને ઉપરની સાઈડ થોડી ડ્રાય થવા માંડે એટલે હળવેથી એને ફેરવી દેવાનું. તમે જોઈ શકો છો કે એની એક તરફ સરસ રીતે ચડી ગઈ છે. હવે જેવી આપણે એની સાઈડ ચેન્જ કરીએ એટલે એના ઉપર મેં અહીં ટોમેટો કેચઅપ ઉમેર્યો છે. એના બદલે પીઝા સોસ ઉમેરો તો પણ ચાલે, પણ ટોમેટો કેચઅપ તો બધાના ઘરમાં હોય જ છે. એટલે રેસીપીને સરળ બનાવવા માટે મેં ટોમેટો કેચઅપ લીધો છે. અને ટોમેટો કેચઅપ લગાવવાથી સ્વાદમાં કોઈ ફેર પડતો નથી. સ્વાદમાં પીઝા એટલા જ ટેસ્ટી લાગશે. હવે એના ઉપર આપણે થોડી પ્રોસેસ ચીઝ મૂકી દઈશું, અને સાથે જ થોડી મોઝરેલા ચીઝ મૂકી દઈશું. ચીઝનો જે સ્વાદ છે એ પ્રોસેસ ચીઝથી આવતો હોય છે, અને એમાં જે લાંબા તાર ખેંચાય છે એ મોઝરેલા ચીઝથી આવતા હોય છે. તો પીઝામાં આ બંને ચીઝ હોવા જરૂરી છે. હવે આપણે એના ઉપર મરીનો પાવડર સ્પ્રિંકલ કરી દઈશું. ત્યાર પછી થોડા ચીલી ફ્લેક્સ અને થોડા ઓરેગાનો સ્પ્રિંકલ કરી દઈશું. હવે ટોપિંગમાં કેપ્સિકમ અને ટામેટાના ટુકડા મૂકી દઈશું. આ સિવાય ટોપિંગ્સમાં તમે બાફેલી મકાઈ, ઓલિવ્સ અને પનીરના ટુકડા પણ મૂકી શકો છો. ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની, અને એના ઉપર એક ઢાંકણ ઢાંકી દેવાનું, અને 3 થી 4 મિનિટ સુધી થવા દેવાનું. 3-4 મિનિટ પછી તમે જોઈ શકો છો કે ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ ગઈ છે, અને પીઝાનો નીચેનો ભાગ પણ સરસ રીતે ચડી ગયો છે. તો હવે આપણે આ સ્પ્રાઉટ પીઝાને પીઝા કટરથી કટ કરી લઈશું. અને પીઝા કટર ન હોય તો છરી અથવા તવેથાથી પણ કટ કરી શકાય. આ સ્પ્રાઉટ પીઝાનો બેઝ મેદાના પીઝા જેટલો હાર્ડ નથી હોતો, એટલે તવેથાથી પણ આરામથી કટ કરી શકાશે. ખૂબ જ ટેસ્ટી બને છે આ પીઝા, તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો લાઇક કરજો, અને તમારા સર્કલમાં જરૂરથી શેર કરજો. તો ફરી મળીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો.